સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 26 તારીખ કઈ થઈ આજે ભાઈ 25 મે 2024 આ અધ્યાયને વિશે આપણે બહેનોએ એટલે સ્ત્રીઓએ જે ભગવાનની પૂજા કરવાની તે પૂજા જે છે એની રીત જોઈ રહ્યા છે. કાલે આપણે જોયું કે ભાઈ પૂજા આરંભે ભગવાનનું મનમાં ધ્યાન કરવું, એમાં ધ્યાનનો પ્રકાર કહે છે. હવે ધ્યાન કેવી રીતે કરવાનું તે હવે વાત કરશે. અનેક કોટી સૂર્ય જેવા પ્રકાશમાન દિવ્ય સિંહાસનમાં વિરાજમાન, એટલે અહીંયા અક્ષરધામમાં જે ચિદાકાશને વિશે ભગવાનની મૂર્તિ રહી છે, જે પરથારામાં વાત કરી છે સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણના 41મા અધ્યાયમાં, અને જ્યાં ત્યાં બીજા પુરાણોમાં ભગવાનના અક્ષરધામસ્થ રૂપની વાત કરી. હમણાં સામે આપણે બોર્ડ ઉપર જે જોઈએ છે એમાં ભગવાને જે પંચાળામાં દર્શન આપ્યું પોતાનું જે પરરૂપ ધર્મદેવ ભક્તિમાતા સાથે, તો એને વિશે પણ આ જ પ્રમાણે ભગવાનની મૂર્તિનું જે આ રૂપ જે છે તેનું વર્ણન આ પ્રમાણે આવી રીતે જ છે કે ભાઈ અનંત કોટી જે સૂર્ય સમાન જે તેજ, એની વચ્ચે ભગવાનનું એ દિવ્ય સિંહાસન બિરાજમાન છે. અને એમાં એ ભગવાન કોટિક કંદર્પ સરખા સુંદર. કોટિક કંદર્પ એટલે અહીંયા કામદેવને સૌથી વધારે રૂપાળા કયા છે સમજો, કારણ કે કામદેવનું કામ જ આ છે કે લોકોને આકર્ષવાનું કામ છે, અને એ આકર્ષણ જે એકબીજા પ્રત્યે થાય એનાથી આખી સૃષ્ટિ આગળ વધે છે. એટલે એ કામદેવ સૌથી વધારે રૂપાળા છે, બરાબર. તો એવા અનંત કોટી, કોટિક કંદર્પ એટલે એવા અનંત કોટી એટલે ઘણા બધા કરોડો કામદેવ હોય એના સરખા સુંદર, એટલે એના જેવા સુંદર. એક કામદેવ નહીં, અનંત કામદેવ. ઘનશ્યામ, ઘનશ્યામ હવે તમને ખબર પડશે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણના શાસ્ત્રોમાં કયો છે. એટલે અત્યારે હવે આજે ચોમાસાની ઋતુ આવશે તો અત્યારે ગરમીમાં લોકો કેવા શેકાઈ રહ્યા છે, બધા એકદમ ત્રાહિમમ પોકારી જાય વૈશાખ મહિનાની ગરમીથી. પછી શું થાય કે ભાઈ વૈશાખ મહિનો આમ ધીરે ધીરે પૂરો થવા આવે અને જેઠ મહિનાની શરૂઆત થાય, એટલે ધીમે રહીને ચોમાસાનું આગમન થાય. એટલે ચોમાસાનું આગમન થાય તો શું થાય કે પહેલાં કાળા કાળા વાદળ જે આકાશમાં દેખાય એને જોઈને એમ કહે કે ખેડૂતો, નાના બાળકો અને બીજા સૃષ્ટિમાં જે કોઈ જીવો ગરમીથી ત્રાહિમમ પોકારી ગયા હોય તો બધા એકદમ કાળા વાદળોને જોઈને એકદમ ખુશ થઈ જાય. હવે એ વાદળોનો જે એમ કહે કે રંગ જે છે તે કયો છે તો ઘનશ્યામ છે. અતિશય કાળો પણ નથી, અને કેવો છે સાંભળો રંગ એવો છે જે સફેદ પેલા આકાશની અંદર એ કાળા જે થોડા ઘણા કાળા રંગના વાદળ જે અતિશય શોભાયમાન થાય છે, એટલે આકાશને અતિશય એ શોભાયમાન કરે છે. મંદ બંધ એમાં હવા ચાલતી હોય છે અને વરસાદનું આગમન થવાનું હોય છે, એટલે એ ઘનશ્યામ રૂપ ભગવાનનું કહ્યું છે એ પ્રમાણેનું. નવીન મેઘ સમાન શ્યામ વર્ણ એ ભગવાનનો છે કે જે બધાને આહલાદ આપનારો છે. દરેક જીવને આહલાદક એ વરસાદ જેમ છે તેવા એ ભગવાન છે કે ભાઈ જે કોઈ જીવ પ્રાણી માત્ર એ બધાને આહલાદ આપનારા છે. દ્વિભુજ ભગવાનની મૂર્તિએ જે કહી છે તે દ્વિભુજ છે, એટલે બે ભુજવાળી, એટલે બે હાથવાળી છે, બરાબર. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એ ચતુર્ભુજપણું કે અષ્ટભુજપણું કે ભાઈ સહસ્ત્રભુજપણા સુધી જે ભગવાનની મૂર્તિમાં ઐશ્વર્ય ભગવાન દેખાડે છે એ કેના માટે કે કોના માટે, તો એ તો પોતાના જે ભક્તો હોય એના માટે, કે ભગવાન જે છે તે દિવ્ય છે એટલે પોતાનું દિવ્યપણું બતાવવા માટે કે ભાઈ આપણે પણ દ્વિભુજ, મનુષ્ય પણ દ્વિભુજ છે. તો ભગવાન જેવા દ્વિભુજ જ દર્શન આપે કાયમ, તો આપણે એવું લાગે કે ભગવાન પણ આપણા જેવા છે. તો એ ભગવાનમાં કંઈક દિવ્યતા જે છે જ આપણાથી વધારે દિવ્યતા, કારણ કે આપણે તો જીવ છે અને ભગવાન તો આખી કેટેગરી અલગ છે, કોટી અલગ છે. તો એ ભગવાન પોતાની એ દિવ્યતા બતાવવા માટે ઘણી વખત એ ચતુર્ભુજપણું કે અષ્ટભુજપણું કે સહસ્ત્રભુજપણું ધારણ કરે છે, પણ ભગવાનનું જે મૂળ રૂપ જે અક્ષરધામસ્થ છે તે દ્વિભુજ છે, બરાબર. અનેક દિવ્ય આભરણો વડે સમઅલંકૃત, ભગવાને જે આભરણો એટલે અલંકારો જે પહેરેલા તે કેવા છે તો દિવ્ય છે. પીત પિતાંબરને ધારી રહેલા, પીત એટલે પીળા રંગનું ભગવાને પિતાંબર ધારેલું છે. મનોહર મોરલી વજાવવામાં રસિક, ભગવાન જે છે તે મનોહર અતિશય મનને હરનારી મોરલી વગાડે છે. આવી મોરલી એ ભગવાન વૃંદાવનને વિશે પણ વગાડતા હતા, જેનાથી સમસ્ત વૃંદાવનવાસીઓ ખાસ કરીને ગોપીઓ એમનું મન જે છે તે ભગવાન હરી લેતા હતા. એટલે ભગવાન જ્યારે વાંસળી વગાડતા હતા ત્યારે ગાય અને ગોપીઓ આ બંને એમ કહે કે ભગવાન પાછળ ઘેલી થઈ જતી હતી અને ભગવાનની સામે પહોંચી જતી હતી. એટલે કહેવાનો મતલબ મનોહર, મનને હરનારી એ ભગવાન મોરલી બજાવવામાં રસિક છે. રસિક કેમ કે આ કે ભાઈ રસો વૈસહ, બરાબર. એ ભગવાનમાં સમસ્ત રસ રહેલો છે. એ ભગવાન જે કોઈ છે તે રસવાળા છે, આનંદવાળા છે, સમજો. સર્વરસ સર્વગંધ
એટલે એ ભગવાનમાં રસ એટલે આનંદ રહ્યો છે, ઘણો બધો આનંદ રહ્યો છે. એ ભગવાન કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ કે પેલા શુષ્ક નથી એમ કે ભાઈ ઘણા લોકો પેલા ભગવાનનું ભજન કરતા હોય તો અતિશય શુષ્ક જેવા ફરતા હોય. અરે ભગવાનનું ભજન કરનારો માણસ તો આનંદી જ રહેવો જોઈએ, બરાબર. ગમે તે ઉપાધિમાં એના મોઢેથી આનંદની જે લાલી હોય તે જાય નહીં. એટલે એ ભગવાનનો ભક્ત હોય તે તો આનંદમાં જ રહી. કેમ? એ જેને ભજે છે એ ભગવાનને જ સર્વરસ સર્વગંધ એટલે રસિક, બરાબર. રસિકોમાં ઉત્તમ કયા છે પાછા આ ભગવાનને તો. એટલે બધા રસિકો જે છે એમાં પણ આ ભગવાન ઉત્તમ છે. રાધા રમાએ સમઅલંકૃત બે પડખાવાળા, સમજો. એટલે રાધાજી અને એમ કહે કે રમાએ સમઅલંકૃત બે પડખાવાળા, એટલે રાધાજી અને રમા એટલે લક્ષ્મીજી અને રાધાજી બંને સેવેલા છે, બરાબર. એટલે બે પડખાવાળા કયા કે ભાઈ બંને એનું સેવન કરે છે. એવું નહીં કે એકલા રાધાજી કે એવું નહીં કે એકલા લક્ષ્મીજી. એટલે તમે જોજો આપણે ત્યાં ભગવાને વડતાલ લેવી છે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, અને બીજી ઘણી જગ્યા પર તમે ગોપીનાથજી મહારાજ કેવું કે રાધા વિહારી લાલજી કેવું, જે કંઈ કેવું તે પ્રમાણે મદન મોહનજી મહારાજ કેવું, બરાબર. એ પ્રમાણે ભગવાને જ્યાં ત્યાં આપણા મુખ્ય દેરામાં રાધાકૃષ્ણ અને લક્ષ્મીનારાયણ દેવાદિક દેવોની સ્થાપના એટલા માટે જ કરેલી છે. એ ભગવાનનું મૂળ રૂપ છે, અક્ષરધામસ્થ રૂપ છે. અને એના માટે ભગવાને વડતાલ લેવી છે કે બીજા જેટલા પણ મંદિર બનાવ્યા ત્યાં એ ભગવાને નરનારાયણ દેવ પણ સ્થાપન કરેલા છે બે જગ્યા પર. પણ ગમે તે હિસાબે ગમે ત્યાં એ ભગવાને પોતે રાધારમણ કા લક્ષ્મીનારાયણ આ આદિક દેવોની સ્થાપના એટલે જ કરેલી છે. એ ભગવાનનું મૂળ રૂપ છે, બરાબર. વામ ભાગમાં કર્પૂર જેવી ગૌર કાંતિવાળા ધર્મદેવે આદરથી ઉપસેવન કરાતા, બરાબર. એટલે વામ ભાગ એટલે કયો ભાગ? ડાબા ભાગે. એટલે શું કહ્યું કે ભાઈ કર્પૂર જેવી ગૌર કાંતિવાળા, બરાબર. એટલે ભગવાનની કાંતિ કેવી છે? અતિશય ગૌર. ગૌર એટલે એકદમ ગોરા, બરાબર. ધર્મદેવ એટલે ધર્મદેવ કોણ છે? એમના પિતાશ્રી. એટલે ધર્મદેવે આદરથી ઉપસેવન કરાતા, બરાબર. એટલે આપણે ત્યાં ઘણી વખત તમે જોજો હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ પણ પાછી સાથે હોય છે. ઘણા લોકો એવું કહે કે ભાઈ ધર્મદેવ અને ભક્તિ માતા તો આ લોકમાં ભગવાનના માતા પિતા હતા, ભાઈ એની મૂર્તિ સ્થાપવાની કાં જરૂર છે? પણ આ રૂપ જે ધર્મદેવ અને ભક્તિ માતા જે કોઈ છે તે અક્ષરધામમાં પણ છે. એ તમે પંચાળાના આમાં જે સત્સંગી જીવનનું પ્રકરણ હતું એમાં જોયું હશે. એટલે એ ત્યાં પણ ધર્મદેવ અને ભક્તિ માતા છે. એટલે એ પ્રમાણે અહીંયા પણ તમે એ ભગવાનની મૂર્તિને અહીંયા પણ ધર્મદેવ અને ભક્તિ માતાને સ્થાપી શકો છો. કારણ કે એ મૂળ રૂપ જે ભગવાનનું અક્ષરધામસ્થ રૂપ છે એની જોડે પણ એટેચમેન્ટમાં છે પોતાના ધર્મદેવ અને ભક્તિ માતા. અહીંયા તો જે એ ધર્મદેવ અને ભક્તિ માતા એમના માતા પિતા બનેલા છે, ઓરિજિનલી અક્ષરધામમાં પણ એ બિરાજમાન છે જ. ગાઢ સ્નેહ પરિપૂર્ણ ભક્તિદેવીએ દક્ષિણ ભાગમાં ઉપાસન કરાતા. એટલે શું છે? ભક્તિદેવી જે છે તે ભગવાનના કયા ભાગમાં છે? દક્ષિણ ભાગમાં. દક્ષિણ એટલે કયો ભાગ? જમણો ભાગ, બરાબર. વામે યસ્ય સ્થિતા રાધા એટલે ડાબા પડખાને વિશે એ પ્રમાણે. અનેક દિવ્ય ઉપહારો જેમના હાથમાં છે એવા દેવગણોએ સર્વતઃ પૂજેલા. દેવતાઓ ભગવાનની પૂજા કરવા આવે તો હાથને વિશે શું રાખે છે? ઘણા બધા ઉપહારો રાખે છે અને એ ભગવાનનું પૂજન કરે છે. છત્ર એટલે જે ભગવાનને જે કોઈ મોટા પુરુષ હોય, આચાર્ય હોય કે જે વિદ્વાન પુરુષ હોય, ઘણા બધા એને છત્ર આપવામાં આવે છે આપણે ત્યાં. તો ભગવાન તો સૌથી મોટા છે એટલે એ ભગવાનને છત્ર ધરાવવામાં આવે છે. ચામળ પેલું જે આવે તેને ચામળ કહેવાય. ભાઈ વીંઝણો પણ પેલો આમ કરીને વીંઝવાનો આવે ને તેને વીંઝણો કહેવાય. એ પ્રમાણે ધરનારા શ્રીદામાદી પાર્ષદોએ સેવન કરાતા. એટલે આ બધા જે નંદ છે, સુનંદજી છે, શ્રીદામા જે છે, આ બધા ભગવાનના અનાદિ પાર્ષદો છે. એ ભગવાનનું સેવન કરે છે એટલે એ ભગવાનની સેવા કરે છે. આવા ભગવાન વાસુદેવનું સ્વહૃદયારવિંદમાં ધ્યાન કરે. એટલે આ ભગવાન જે મૂળ રૂપ જે છે તેનું નામ વાસુદેવ છે અને એ ભગવાન વાસુદેવનું સ્વહૃદયારવિંદમાં ધ્યાન કરે. એટલે પોતાનું હૃદય જે છે એને વિશે ધ્યાન કરવાનું કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ તમે કેવું છો કે કોઈ જગ્યા પર લખો છો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એમ કહેવાથી કે વાંચવાથી કે બોલવાથી નહીં થઈ જવાનું. આ પ્રમાણે આ દાખલો કરવો પડે કે ભાઈ પોતે આત્માનું અનુસંધાન કરીને પછી એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ભજન ઉપાસના કરવી પડે. એટલે પછી મહારાજે વચનામૃતમાં કહ્યું એ તો જેને જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા અને જેના પોતાના ઈષ્ટદેવને વિશે જેટલો નિશ્ચય એટલી એની આત્મનિષ્ઠા દ્રઢ બને. એટલો એ પછી નિજાત્માનમ બ્રહ્મરૂપમ વર્તતો થઈ જાય. પણ બોલવાથી નથી વર્તાતું. બોલીએ આપણે ગમે તે, પણ પછી એસીની જરૂર પડે આપણે, બરાબર. વાતે આપણે ગરમ થઈ જઈએ, બરાબર. આપણે કામ, ક્રોધ, લોભ, મોહ આદિ પીડતા હોય તો પછી એ ખાલી આપણા બોલવામાં છે, આચરણમાં નથી. રાગ, દ્વેષ જે કંઈ હોય તો આપણે એને આચરણમાં લાવવાનું છે, બરાબર.
આચરણમાં કેવી રીતે લાવવાનું છે કે ભાઈ આપણે જે શાસ્ત્રોમાં કહ્યું આચરતી, બરાબર, ઇતિ આચાર્ય, એટલે જેનું આચરણ છે એને આચાર્ય કયા છે, સમજો. સાધુતાના જે કોઈ લક્ષણો કયા એ આપણે આપણામાં લાવવાના છે. ભગવાન કે સત્સંગમાં રહીને કલ્યાણ તો પશુ જીવાનું પણ થઈ જાય, પણ મોર કયા એટલે ઉપર કયા એવા એમ કે સાધુતાના લક્ષણ આવવા અઘરા છે. તો આપણે આપણામાં એ સાધુતાના લક્ષણ લાવવાના છે. દુનિયા ગમે તે કરે એનું આપણે કંઈ ચિંતા નથી. જગત આપણા વિશે શું કહે છે કે તમારી બાજુવાળો શું કહે છે કે આજુવાળો શું કહે છે એ કંઈ બહુ મતલબ નથી. તમે ભગવાનનું ભજન કેવી રીતે કરો છો અને ભગવાન પાસે જવા માટેના તમે શું રસ્તા ગોત્યા અને એમાં કેટલું તમારું આચરણ છે એ જોવાય છે, બરાબર. એટલે અહીંયા કહ્યું કે ભાઈ વાસુદેવનું યારવિંદમાં ધ્યાન કરે, એટલે એ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરવાનું છે. આ રીતે ધ્યાન કરીને સ્વાભિષ્ટ મન સંકલ્પિત અનેક ઉપચારો વડે ભગવાનનું સમર્ચન કરે. એટલે પછી એમ કહે કે શું કહ્યું કે આ ભગવાન વાસુદેવનું એમ કહે કે મન સંકલ્પિત અનેક ઉપચારો વડે ભગવાનનું સમર્ચન, એટલે મનથી જે કોઈ એમ કહે કે તમે માનસી પૂજા કરવાની હોય એમાં ભગવાનને આ જે વાસુદેવ ભગવાન જે છે, હવે તમે અહીંયા તમારા ઈષ્ટદેવ પણ લઈ શકો બધા, એનું ધ્યાન તમે જે કંઈ મૂર્તિનું ધ્યાન કરતા હો એ પ્રમાણે એ મૂર્તિનું ધ્યાન કરવાનું. પણ મૂર્તિનું ધ્યાન કરો ત્યારે તમારે પોતે તમારી ભાવના જે છે તે અક્ષરધામમાં તમે ભજન કરતા હો કે ભગવાનની સેવા કે પૂજા કરતા હો એ પ્રમાણે પહોંચી જવાનું છે તમારી વૃત્તિએ કરીને અક્ષરધામમાં. તો તમે રોજ અહીંયાથી અક્ષરધામમાં પહોંચી શકશો, રોજ ડેઈલી તમે એ પ્રમાણે પૂજા કરશો તો, એટલે અક્ષરધામનો ભાવ તમને રોજ અહીંયા જ આવશે, બરાબર. એટલે ભગવાને કહ્યું ને કે તમારા અક્ષરધામ જે ચિદાકાશ જે છે તે તો આપણી સાથે જ રહેલું છે ને આપણે એ ચિદાકાશમાં જ રહેલા છે. જરૂર શું છે તો આપણે એની ભાવના કેળવવાની છે, સમજો, બરાબર. એની ભાવના કેળવશું તો આપણે એ બાજુ પહોંચી જઈશું. એટલે એ અક્ષરધામમાં આપણે છીએ એવી ભાવના કેળવવાની છે, બરાબર. ચાલો, એટલે મનઃ સંકલ્પિત અનેક ઉપચારો વડે ભગવાનનું સમર્ચન કરે, એટલે ભગવાનનું અર્ચન એટલે ભગવાનની જે પ્રમાણે પૂજા કરવાની હોય એ પછી માનસી પૂજા કરે. એ રીતે માનસી પૂજાને પરિપૂર્ણ કરીને હૃદય કમળ થકી ભગવાનનું પ્રતિમામાં આહવાન કરી યથાલબ્ધ ઉપચારો વડે શ્રી કૃષ્ણાય નમઃ આ ષડક્ષર મંત્રથી અર્ચન કરે, બરાબર. આ એમને બેનો માટેનો મંત્ર ભગવાને આમાં કહ્યો છે. તે શું કહ્યું કે ભાઈ હૃદય કમળથી, એટલે હૃદય કમળથી શું છે ભગવાનનું પ્રતિમામાં આહવાન કરે, એટલે ભગવાન જે છે એનું પ્રતિમા જે છે એમાં આહવાન કરવાનું છે. કેમ? અત્યાર સુધી જે માનસી પૂજા તમે જે કરી તે પરરૂપની કરી, સમજો, અક્ષરધામસ્થ રૂપની. હવે તમે જે આહવાન કરો છો તે તમારી પોતાની જે પૂજાની મૂર્તિ છે એમાં કરો છો, એટલે અર્ચા મૂર્તિને વિશે કરો છો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જ્યારે તમે આવાહન કર્યું અર્ચા મૂર્તિને વિશે તો એ તમારી અર્ચા મૂર્તિ જે છે તે અને પેલી અક્ષરધામનું રૂપ જેનું તમે અત્યારે માનસી પૂજન કર્યું એ બંનેમાં જરા પણ ફરક નથી. કેમ? તમે આહવાન કરીને એ ભગવાનને બોલાવેલા જ તમારી મૂર્તિને વિશે, તો પછી આહવાન કરો પછી એ તમારી પાસે જે કોઈ પૃષ્ઠની મૂર્તિ છે કે બીજી અષ્ટ પ્રકારની આમાં જે કોઈ મૂર્તિ કે એમાં માનસી પૂજા તો થઈ ગઈ, એટલે પછી 7 પ્રકારની મૂર્તિમાંથી કોઈ એક મૂર્તિ સામે હશે તો એ મૂર્તિની તમે જે કંઈ પૂજા કરો તે પેલી અક્ષરધામની મૂર્તિની પૂજા કરતા હોય એ પ્રમાણે જ કરવાની. મહારાજ કે એની સામે કોઈ પણ પ્રકારના ફેલ ફતૂર કરવા નહીં. એટલે સવારે પૂજા કરો તો એકદમ વ્યવસ્થિત પૂજા કરવાની, બરાબર. એટલે શું કહ્યું ભાઈ, હૃદય કમળ થકી ભગવાનનું પ્રતિમામાં આહવાન કરીને યથાલબ્ધ ઉપચારો વડે શ્રી કૃષ્ણાય નમઃ આ ષડક્ષર મંત્રથી અર્ચન કરે. આહવાન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી, પુષ્પાંજલિ આ 16 ઉપચારોએ કરીને, એટલે 16 જે કયા એના વડે જે એમ કહે કે ભગવાનનું અનુક્રમે સમર્પીને પછી ભગવાનની પ્રાર્થના કરે. એટલે આ પ્રમાણે 16 પૂજા જે કરવાની તો આ 16 ઉપચાર આ છે. આપણે આગળ હમણાં 2 દિવસ પહેલાં જ આ ચલવેલા છે કે આ બધા એક એક કરીને કેવી રીતે આવે, વિસ્તાર ભયથી હવે પાછા નહીં ચલાવતા કારણ કે હમણાં જ ચલવા છે. 2-3 દિવસ પહેલાં જ આવી ગયેલા છે, બરાબર. એટલે શું છે કે આ જ પ્રમાણે આ બધું જે કંઈ છે તો આહવાન કર્યું ભગવાનનું, ભગવાનના આસન ગ્રહણ કરવા આપ્યું, પાદ્ય એટલે પીવાનું, આદ્ય એટલે જે કરવાનું છે તે, આચમનીય એટલે આચમન જે કરવાનું હોય તે, સ્નાન એટલે સ્નાન કરવાનું આવે તે, વસ્ત્ર એટલે વસ્ત્ર પહેરવાનું, ચંદન એટલે ચંદનનું જે હોય તે, પુષ્પ તમને ખબર જ છે, ધૂપ તમને ખબર છે, દીપ એટલે દીવો, નૈવેદ્ય એટલે ભગવાનને ધરાવવાનું જે હોય તે નૈવેદ્ય, પછી મુખવાસ આપે તે, દક્ષિણા અને આરતી, બરાબર. આ હમણાં જ ચલવું છે, 2-3 દિવસ માંડ થયા હશે, બરાબર. જેનું ધ્યાન હશે એને ખબર હશે. ચાલો, પ્રાર્થનાનો પ્રકાર એ પછી ભગવાનની પ્રાર્થના કરવાની છે. તો પ્રાર્થના જે છે તે આપણે આપણી પાસે જે 6 પ્રકારના જે શરણાગતના લક્ષણ કયા એમાં પ્રાર્થનાની અપેક્ષા પણ એક લક્ષણ છે.
કે ભાઈ તમને જે પણ પ્રકારની જે કોઈ તકલીફ છે આધ્યાત્મ જગતને લઈને કે બીજી કોઈ પણ, તો જ્યાં તમને ભગવાનની જરૂર છે તો એ ભગવાનને તમે પ્રાર્થના કરી શકો છો. એમાં શાસ્ત્રોમાં દ્રૌપદીજીનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ દ્રૌપદીજીએ આખા જગતમાં જ્યારે એમને દુશાસને એમના જ્યારે જે ચીર ખેંચેલા અને ચીરહરણ કરતા હતા, ત્યારે એ દુશાસન ચીરહરણ કરતો હતો ત્યારે દ્રૌપદીજીએ ઘણા બધાની શરણાગતિ સ્વીકારી કે ભાઈ ઘણા બધાની મદદ માંગી એમણે કે ભાઈ મારા 5 પતિ છે જે વીર છે, બરાબર. અને ત્યાં સભામાં કેટલા બધા વીરો બેઠેલા હતા, ભીષ્મ પિતા, આચાર્ય દ્રોણ, બરાબર, ઘણા બધા બેઠેલા હતા, પણ કોઈ એમની મદદ કરી શક્યું નહીં. એટલે છેલ્લે એમણે દ્વારકાધીશને પ્રાર્થના કરી અને ભગવાને પોતે જ એમ તમે જોવા જાઓ તો વસ્ત્ર અવતાર ધારણ કરી નાખ્યો અને એ ચીર પૂર્યા ભગવાને. અને ચીર તો એવા પૂર્યા કે પછી એ વસ્ત્ર અવતાર પેલો દુશાસન સારી ખેંચીને થાકી ગયો પણ સારી પૂરી જ નહીં થઈ. એટલે એક બક્સરના મામાજી કરીને એક સાધુ છે, એમણે એક આની પર પદ બનાવેલું છે, નારી હે કી સારી હે, સારી હે કી નારી હે. બહુ સરસ પદ છે કે ભાઈ નારી હે કી સાડી હે, સાડી હે કી નારી હે, એમ કરીને દુશાસન વિચારમાં જ પડી ગયો, ખેંચતો જ રહ્યો પણ હાથ થાકી ગયા પણ એ વસ્ત્ર પૂરું જ નહીં થાય, બરાબર. અને બહુ સરસ પદ છે, બરાબર. ઘણા લોકો વૃંદાવનના સાધુઓને એ બધા ગાય છે, મને અત્યારે યાદ નથી એટલે ગાઈ નથી શકતો. જ્યારે યાદ આવશે ત્યારે આપણે એ પણ ગાશું, કોઈ દિવસ યુટ્યુબ પર ખોલશું. એટલે શું છે કે ભાઈ ભગવાનને પ્રાર્થના હંમેશા રોજ કરવી. તમે લોકો પૂજા કરો પછી ભગવાનને રોજ પ્રાર્થના કરવી કે ભાઈ મને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, કુસંગ, દેહાભિમાન, મત્સર, અહંકારથી બચાવજો. પછી ભગવાનનું સ્વરૂપ જે આપણે ઓળખાય એ પ્રમાણે ભગવાનને રોજ પ્રાર્થના કરવી કે ભગવાન તમે તમારું સ્વરૂપ મને ઓળખાવજો. ભગવાન જે છે તે એવું તત્વ છે કે ઘણી વખત તમને એ સમજવામાં નથી આવતું, સમજો. એનું શ્રેષ્ઠ ઉદાહરણ પેલું નારદજી અને ભગવાન વિષ્ણુનું છે કે ભાઈ નારદજીએ જ્યારે પરણવાની ઈચ્છા થયેલી ત્યારે ભગવાન જેવું રૂપ માંગ્યું અને ભગવાને એમનું માકડાનું મુખ કરી નાખ્યું અને એને કારણે નારદજીની ઘણી જગ હસાઈ થઈ. એટલે નારદજી આમ ટેકનિકલી જોવા જાય તો સ્વયંવર હારી ગયા, સમજો. અને એ સ્વયંવર હારી ગયા એટલે બહુ કુરાજી થયા અને અતિશય દુઃખી થયા અને એમણે પછી ભગવાનને શ્રાપ આપ્યો. શું કે ભાઈ તમને મેં જે પ્રાર્થના કરેલી એ પ્રમાણે મને આખા જગતમાં સૌથી સારામાં સારું રૂપ જોઈતું હતું, તો અનંતકોટી બ્રહ્માંડમાં તમારું સારામાં સારું રૂપ છે, તો તમે થોડાક સમય માટે મને રૂપ આપી દેતા તો હું પરણી જતે ને. તો તમે એને છોડીને મને આ માકડાનું એટલે વાંદરા જેવું રૂપ આપી દીધું. એટલે બહુ કુરાજી થઈને એમણે ભગવાનને શ્રાપ દઈ દીધો. પછી ભગવાને જ્યારે કહ્યું શ્રાપ સ્વીકારી લીધો, ભગવાનને શું શ્રાપ આપ્યો કે ભાઈ અમે આજે જેમ આ પીડા ભોગવીએ છીએ, કહી કે અમને લગ્ન કરવા હતા અને સ્ત્રી નથી મળી, તો અમને જે પ્રમાણે એ પીડા થાય છે એ પ્રમાણે તમારે લગ્ન કરવા પડશે અને તમારી સ્ત્રી જે છે એનું કોઈ હરણ કરી જશે અને પછી તમે પણ આ પીડાથી પીડાશો. અને છેલ્લે તમારે અમને જેમ અમારું માકડાનું મોડું થયું એટલે બધા એક ત્યારે શિવજીના ગણો ત્યાંથી જતા હતા અને એ એમની ઉપર નારદજી ઉપર પહેલેથી હસતા હતા કે આ રીછો અને આ વાંદરાઓ જે છે એની તમારે મદદ લેવી પડશે તમારી સ્ત્રીની પ્રાપ્તિ કરવા માટે. તો ભગવાન ખિલખિલાત હસી પડ્યા અને ભગવાને એમનો શ્રાપ સ્વીકારી લીધો, સમજો. હવે ભગવાન કેટલા મોટા છે, તો પણ ભગવાને નારદજી બહુ મોટા ભગવાનના ભક્ત એમ કરીને એનું મહાત્મય સમજીને શ્રાપ સ્વીકારી લીધો. નારદજીને પછી પસ્તાવો થયો કે મેં ભગવાનને ખોટો શ્રાપ દીધો. એટલે પછી એમણે ભગવાનને માફી માગીને કહ્યું કે મેં તમને શ્રાપ દીધો એ બહુ ખોટું કર્યું. ત્યારે ભગવાન કહે કે તમે મને શ્રાપ દીધો એ મારી પોતાની જ ઈચ્છા હતી અને મારા અવતારનું કારણ બનાવવા માટે જ મેં આખી આ ઘટનાક્રમ, તમારું તો જે કંઈ હતું એ ઉતારવું જ હતું મારે કે મારા ભક્તમાં કોઈ પણ પ્રકારનો અવગુણ મને ગમતો નથી. એટલે તમને જે કામ જીતવાનો અહંકાર આવી ગયેલો એટલે મેં આ કરેલું અને મારા અવતારનું આ પ્રયોજન પણ હતું. એટલે કદાચિત કોઈ જગ્યા પર ભગવાન આપણે હરાવી દે તો એમાં કુરાજી નહીં થવાનું, સમજજો, યાદ રાખજો. કારણ કે પરમાત્મા તત્વ છે ને એ યહ સર્વજ્ઞ સર્વવિત, એ ભગવાન સર્વજ્ઞ છે. એ એમની શું ઈચ્છા છે તે તમને નહીં ખબર, બરાબર. એટલે કદાચિત કોઈ જગ્યા પર જે ઘટનાક્રમ અત્યારે તમારી જોડે થાય છે ને તમને એવું લાગે કે તમને ભગવાને હરાવી દીધા, પણ એ હરાવી દીધા એમાં તમને ફાયદો છે, સમજો. એટલે ભગવાન કોઈ જગ્યા પર, કારણ કે ભગવાન પોતે રણછોડ રહી છે,
તો જ્યારે એમને એવું લાગ્યું તો એ જ રણ છોડીને ભાગી જતા હોય ને એને હારવામાં વાંધો નથી, તો આપણે હારવામાં શું કામ વાંધો રાખવાનો એમ, સમજી ગયા? એટલે દરેક જગ્યા પર દરેક પ્રશ્નને બહુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવો. ભગવાન જે કંઈ કરે બરાબર કરે. કારણ કે ઘણી વખત શું હોય કે આપણા જેવા નાનાને નાનો સબક શીખવાડવો હોય તો કોઈ મોટાને મોટો સબક બી ભગવાને શીખવાડવો હોય તો એ ભગવાન એ પ્રમાણે વર્તે છે. નારદજીને મોટો સબક ભગવાને શીખવાડવો હતો તો બધું નારદજીએ કહ્યું એ પ્રમાણે જ કર્યું ભગવાને. ભગવાન પાસે માંગવા ગયા, ભગવાનને કહ્યું તથાસ્તુ. અને નારદજીને ખબર નહીં હતી કે મને માકડાનું રૂપ આપ્યું. એ તો સ્વયંવરમાં રિજેક્ટ થયા અને લોકો હસ્યા પછી ખબર પડી છેલ્લે. બરાબર? એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ એક એવું કેરેક્ટર છે કે એ એટલું જલ્દી સમજવામાં નથી આવતું. એટલે શાંતિથી ભગવાન જે પરિસ્થિતિમાં જેમ રાખે એમાં રાજી રહેવાનું. એ વિશ્વ મોહિનીનો સ્વયંવર હતો. એ ભગવાન પોતે જ બનેલા હતા. એમાં એવું હતું એ રાજા પણ ભગવાન પોતે જ હતા. એ ભગવાનની એ પણ અમરીશ રાજાવાળી પણ કથા છે. એની દીકરીનો હાથ જોયો અને પરણેલી. એ છોકરીનું નામ વિશ્વ મોહિની હતું. અને હા, એટલે વિશ્વ મોહિની એટલે આપણે કહીએ ને અલંકારિત ભાષામાં, શાસ્ત્રોમાં એનું નામ વિશ્વ મોહિની એટલે લખેલું જ કે એનું આખી દુનિયામાં જેટલી બધી સ્ત્રીઓ ભેગી કરે ને એનું જે રૂપ હોય ને એ બધું રૂપ ભગવાને એમાં મૂકેલું. પણ એ આ બધું ભગવાને માયાથી કરેલું હતું. ઇટ વોઝ નોટ રિયાલિટી. જેમ પેલું સીતાજીમાં પેલું હરણ પેલું કેવું માયાનું હતું, અને સીતાજી પણ જે પેલા છાયાના સીતા હતા એને એ પછી એમાં એવું હતું. ખાલી ફક્ત ને ફક્ત નારદજીને શીખ આપવા માટે અને ત્યાગીઓને એ શીખ આપવા માટે કે ગમે એવો ત્યાગી હોય એને એવો મનનો વિશ્વાસ ન રાખવો. એટલે એ એનો હાથ જોવા ગયા અને એનું મન મોહાઈ ગયું. અને ત્યારે તો પેલીનો સ્વયંવર ઓલરેડી હતો અને એના સ્વયંવરમાં એ ગયેલા અને એનો હાથ જોવા ગયા અને પછી એને પરણવાની ઈચ્છા થઈ. આઈડિયા આવી ગયો. એટલે એ સમયે તાત્કાલિક હમણાં રૂપ ધારણ કર્યું ને બધું કર્યું. એટલે ભગવાન કહે કે આને હવે આપણે પાડવો પડશે. એટલે ભગવાન એને પાડ્યા, સમજો. એટલે એ કન્યા જે હતી એનું નામ વિશ્વ મોહિની હતું. બરાબર? એટલે શાસ્ત્રકારો એવું કહે છે કે એ ઘણી જગ્યા પર ભગવાને એને એવું રૂપ આપેલું. ઘણા તો એવું પણ કહે છે કે ભગવાન પોતે જ હતા. જેમ મોહિની રૂપ ભગવાને ધારેલું ને એવું રૂપ ભગવાને જ ધારેલું. કેમ? નારદજીને ખાલી બોધપાઠ આપવા કે ભાઈ મારા ભક્તમાં કોઈ પણ પ્રકારનો અહંકાર જે છે તે ઠીક નથી કહેવાતો, એ સારો નથી. બરાબર? એટલે એ ભગવાનનો જેમ મોહિની અવતાર ભગવાને થયો તો અસુરોને કેવો મોહ પમાડેલો. હવે ભગવાન પોતે સ્ત્રી બને તો પછી કાં જોવાનું? અને એમાં શંકરજી પછી જોવા ગયા અને સોનું નામનું ધાતુ જે અત્યારે જેનો ભાવ બહુ વધી રહેલો છે એ ધાતુની ઉત્પત્તિ કરવાની. હા, મોહિની. એટલે એમ તો ભગવાન જ્યારે અર્ધનારેશ્વર રૂપ બતાવે છે તેમાં પણ અર્ધી નારીનું રૂપ બતાવે છે. આ જ્યારે એટલે એ અલગ આખી મેટર આખી અલગ છે. શિવ અને પાર્વતીનું પેલું અર્ધનારેશ્વર રૂપ બતાવે છે ને એમાં પણ એનું પણ એ પ્રમાણે બતાવે છે. પણ આ મોહિની રૂપની તો આખી વાત જ અલગ હતી. એને મોહ પમાડવા માટે અને સોનું નામની સુવર્ણ નામની ધાતુ જે છે તે શંકરજી એમની પાછળ ગયા અને એમને પછી મોહ થયો અને એમાંથી એમ કહી કે જે કંઈ એમનું તેજ બહાર આવ્યું એનાથી આ સુવર્ણ નામની ધાતુ જે છે તે ઉત્પન્ન થઈ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે ભગવાન જે કોઈ ચરિત્ર કરે છે એમાં ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. હવે એ રહસ્ય આપણે ખબર ન હોય એટલે પછી આપણે દોષ દઈએ મોટા પુરુષને વિશે કે ભગવાનને વિશે કે ભગવાનના ભક્તોને વિશે. પણ જ્યારે આપણે એ બધા રહસ્ય એક એક કરીને સમજતા થઈએ તો પછી આપણે એમ થાય કે ના ભાઈ ભગવાન જે કરે તો બધું બરાબર છે એમ. એટલે ભગવાન જીતાડે તો છકી ન જવું કે આપણે કોઈ જગ્યા પર જીત મળે તો છકી ન જવું અને કોઈ જગ્યા પર ભગવાને આપણે હાર આપે તો દુઃખી પણ ન થઈ જવું. કેમ? ભગવાનની કંઈ બીજી ઈચ્છા છે એવું માનવું. સમજો? બરાબર? આ મારા જીવનના અનુભવ ઉપરથી તમને કહું છું અને શાસ્ત્રોની જે કોઈ ઘટનાઓ છે એની પરથી તમને કહું છું. બલરામજીને એવું જ હતું કે આ જરાસંઘની દરીના આપણે શું કામ ભાગી જવાનું? આપણું તો લડવાનું કામ છે, ક્ષત્રિયના દીકરા છે. ભગવાન કહે કે ના, અત્યારે ભાગવાની લીલા કરવાની જરૂર છે. એટલે ભગવાન ભાગી ગયા અને ભગવાન ભાગ્યા તો જ ભગવાન દ્વારકામાં આવ્યા અને એ દ્વારકા નગરીનું આખું નવું ઉપાર્જન કરવાનું એટલે જ ભગવાન ત્યાંથી ભાગેલા. સમજો? અને આજે એટલે જ દ્વારકાધીશ કહેવાય છે ભગવાનના. આપણે એ મંદિર પ્રાપ્ત છે ગુજરાતમાં. તો ભગવાને રણછોડ રાય ભાગતે નહીં ત્યાંથી મથુરાથી તો આપણે દ્વારકાધીશ મળતે જ નહીં અહીંયા. બધું એટલે એની અંદર બીજી ઘણી બધી ઇનહેરન્ટ સ્ટોરી તો ઘણી બધી એમ. પણ કોઈ એમ કહે કે ભાઈ ભગવાન થઈને ભાગી ગયા કે રણછોડ રાય થયા તો ભાઈ ભગવાન ભાગે નહીં તો દ્વારકાધીશ થાય કાથી અહીંયા? તો અહીંયા દ્વારકાના જે ચરિત્રો તે બધા આવે કેવી રીતે, થાય કેવી રીતે?
એટલે ભગવાન જે કંઈ ઘટનાક્રમ ઘડે એમાં ભગવાનનો બહુ મોટો વિચાર હોય, લાંબો વિચાર હોય, બરાબર. એટલે એમાં આપણે બહુ પડવું નહીં, એ ભગવાનની ઈચ્છા છે એમ સમજવું. ચાલો ઓકે. હવે આ પ્રાર્થનાનો પ્રકાર આ કહે છે, એ શ્રી કૃષ્ણ, શ્રી એટલે લક્ષ્મીજીના પતિ, કૃષ્ણ એટલે આનંદ આપનારા, કૃષ ધાતુ વપરાય છે, બરાબર. અતિશય આકર્ષનારા એને પણ કૃષ્ણ કહેવાય છે. જેનામાં સાહજિક રીતે આકર્ષણ રહેલું છે એને કૃષ્ણ કહ્યા. જે અતિશય આનંદ આપનારા છે એ કૃષ્ણ છે. રામ તો જે જીવ વિશે રમણ કરનારા છે. તો રમણ કરે કોણ? તો રમણ કરવું, રમણમાં જ આનંદ રહેલો છે. દાખલા તરીકે છોકરાઓ રમણ કરતા હોય, રમતા હોય, તો એ રમે તો કેમ રમે? થાકવા માટે થોડા રમતો હોય, તો રમીને થાકી જાય, પણ એ રમે તો આનંદ માટે જ, એને એમાં આનંદ જ આવતો હોય. નાનો છોકરો હોય ને આમ દોડતો હવા ખાલી આમ આકાશમાં, ખુલ્લા આકાશમાં દોડતો હોય, વરસાદમાં પણ દોડે તો એને એમાં આનંદ આવતો હોય, બરાબર. એટલે પેલો રમણ રેતીવાળા ભગવાન છે ને, રમણ રેતી ભગવાનની જે એમ કરીને ભગવાનનું રમણ રેતીમાં પણ એક મંદિર છે વૃંદાવનને વિશે. અને રમણ રેતીવાળા મહારાજ જે છે તે અત્યારે આખા ભારત વર્ષને વિશે બહુ હિટ છે, બહુ પોપ્યુલર છે. હા, એ ગોકુળ એ પોતે પણ ભાગવતજીના વક્તા છે અને એમનું પણ જ્ઞાન બહુ સરસ છે, બરાબર. રમણ રેતીવાળા મહારાજના નામથી જે ઓળખાય છે, સમજો. બહુ ઉંમર થઈ ગઈ હવે તો, દાઢીના બધા વાળ એમના સફેદ થઈ ગયા, 80 ઉપર, 80ની આજુબાજુ ઉંમર હશે, કદાચ ઉપર હોય. મોઢા પર તેજ બહુ છે, બરાબર. એટલે વૃંદાવનના એ સ્વામી જે છે તે બોસ કહેવાય, રમણ રેતીવાળા મહારાજ. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ હોય તો છેલ્લે એમની પાસે જાય, રમણ રેતીવાળા મહારાજ પાસે. શાસ્ત્રનું બહુ સારું નોલેજ છે એમને. ચાલો, એટલે હે શ્રી કૃષ્ણ, બરાબર. નિરવધિક આનંદમય, નિરવધિક આનંદમય એટલે એમના આનંદનો કોઈ અવધિ નથી. સામાન્ય રીતે જગતમાં જે કંઈ આનંદ રહ્યો છે કે સુખ રહ્યું છે એ બધો અવધિવાળો છે. તો ભાઈ તમે કોઈ સારી વસ્તુ ખાઓ છો તો ખાઓ છો ત્યાં સુધી આનંદ, અને એ ખાઓ છો એ પણ એની લિમિટેશન છે. ભાઈ તમને બહુ ભાવે છે લાડુ, તો કેટલા લાડુ ખાવાના? 2, 4, 5, 6, પછી આનંદ આવતો બંધ થઈ જાય, પેટ ધરાઈ જાય. પછી તમે કંઈક આને મૂક, બરાબર. એટલે પછી તમને આનંદ ના આવે. એટલે શું કહ્યું કે ભાઈ નિરવધિક આનંદવાળા, એટલે એમાં કોઈ અવધિ નથી રહ્યો આનંદમાં, બરાબર. એટલો બધો આનંદમય, આનંદમય કયા ભગવાનને અહીંયા. એટલે એ ભગવાન આનંદ નામનો ગુણ જે છે તે પણ ધરાવે છે. એટલે જે એનું ભજન કરે છે એને પણ આનંદ મળે છે. આનંદ સ્વરૂપ પોતે તો છે જ, પણ આનંદમય કયા એટલે એનું ભજન તમે કરો તો તમને પણ આનંદ મળે. પછી કયા? હે નારાયણ, નરવત્તા અયન, સમસ્ત જીવ પ્રાણી માત્ર જે છે એના આશ્રયદાતા જે કયા. એટલે જળ ચેતનની અંદર રહીને એમનું જે નિયમન કરવું, કર્મફળ પ્રદાતાપણું જે ભગવાનનું કહ્યું, બરાબર. એટલે એને નાર આયન એટલે નારાયણ કહે. નારાયણ શબ્દના ઘણા બધા અર્થ લખેલા છે વિષ્ણુ નામ સહસ્ત્રમાં અને બીજી ઘણી જગ્યા પર, બરાબર. પણ આ મુખ્ય અર્થ તો તમે આ જ કહી શકો કે ભાઈ નર વત્તા આયન એટલે સમસ્ત જીવ પ્રાણી માત્રની અંદર એ પરમાત્મા રહીને એનું જે નિયમન કરે છે, બરાબર. એમાં જે કર્મફળ પ્રદાતાપણું ભગવાનનું જે કહ્યું, ધારકપણું, શેષીપણું, નિયમનપણું, એટલે એને નારાયણ કહ્યા. સમસ્ત જગતના અંતરાત્મન એટલે જગતની અંદર રહીને અંતરાત્મા એની અંદર રહીને એનું નિયમન કરે છે. કર્મફળ પ્રદાતાપણું પરમાત્માનું કહ્યું છે. બહારથી નિયમન નહીં કરતા, રાષ્ટ્ર રાજા ન્યાય નહીં, અંદર રહીને જે નિયમન કરે છે તે, એટલે અંતરાત્મન. માટે જ હે દેવોના પણ દેવ, અંતરાત્મન છે એટલે જ દેવોના દેવ કયા. કારણ કે દેવતાઓની અંદર પણ એ ભગવાન રહેલા છે. એટલે કોઈ સામાન્ય જીવ જ્યારે કોઈ દેવતાઓનું પૂજન કરે કે એ દેવતાઓનું ભજન કરે કે ઉપાસના કરે અને એ દેવતાઓ થકી એ કોઈ પણ ફળની ઈચ્છા રાખે, તો એ દેવતાઓને ફળ આપવા માટે જે ઐશ્વર્ય છે તે આપનાર કોણ છે? તો એ પરમાત્મા છે. કારણ કે એ દેવતાઓમાં પણ અંતર્યામી પણ એ ભગવાન રહેલા છે, પણ એમનું ઐશ્વર્ય જે છે તે બદ્ધ જીવ કરતાં વધારે છે. કારણ કે એમની ઉપાસના જે છે તે આપણા કરતાં વધારે મોટી છે, આપણા કરતાં વધારે સારી છે. કોની? ભગવાન પ્રત્યે, બરાબર. ચાલો, હે શ્રી રાધિકા કાંત, રાધિકાજીના કાંત છે, કાંત એટલે પતિ. રાધિકાજીના પતિ એટલે શાસ્ત્રોમાં રાધિકાના પણ ભગવાન જોડે વિવાહ બતાવેલો છે, બરાબર. ગંધર્વ વિવાહ જે છે તે ભગવાનનો રાધિકા જોડે પણ થયેલો છે. અને એ રાધિકાજી ભગવાનના અનાદિ પત્ની છે, એટલે રાધિકાજીના પણ એ ભગવાનને કાંત કહ્યા. લક્ષ્મીકાંત તો છે જ, બરાબર. રાધિકા કાંત પણ છે. હવે આ રાધિકા કાંત જે લખ્યું તે બહુ ઓછી જગ્યા પર લખેલું છે. આપણે ત્યાં એક આ પ્રણાલિકામાં આપણા શ્રી રાધિકા કાંત, હા, શ્રી રાધિકા કાંત સ્તુતિ એટલે ભગવાનની પ્રાર્થનામાં લખેલું છે. એટલે આપણે ત્યાં એક પરંપરાગત રીતે આપણે ત્યાં પહેલા શ્લોકમાં પણ એ પ્રમાણે રાધિકાજી અને લક્ષ્મીજીની વાત છે. હા, રાધારમણ
રાધા વલ્લભ આ બધા મંદિરો છે વૃંદાવનને વિશે, બરાબર. વૃંદાવનને વિશે રાધા વલ્લભ રાયજીનું એક મંદિર છે આખું, બરાબર. એટલે એ પ્રમાણે ઘણા બધા મંદિરો છે. બરસાનામાં પણ એક મંદિર છે, બરાબર. રાધિકાજીનું મંદિર છે, એ પણ મંદિર છે. પછી એવા ઘણા બધા ભારત વર્ષને વિશે રાધાકૃષ્ણના મંદિરો હશે. કદાચ એની ગણતરી પણ ન થાય એટલા રાધાકૃષ્ણના મંદિર આખા ભારત વર્ષને વિશે હશે. મારી ગણતરી મુજબ જેટલા લક્ષ્મીનારાયણ દેવના મંદિરની હશે એનાથી વધારે રાધાકૃષ્ણના મંદિર હશે. સમજો, લક્ષ્મીનારાયણના એટલા મંદિર ન હશે પણ રાધાકૃષ્ણના ઘણા બધા મંદિર હશે, ગલીએ ગલીએ હશે. આવો તમે એટલે સોસાયટીઓમાં પણ હશે. અમુક સોસાયટીમાં પેલી નીચે મૂર્તિ રાખીને એમાં પણ રાધાકૃષ્ણની મૂર્તિ હશે. અરે હોસ્પિટલોમાં પણ હશે રાધાકૃષ્ણની મૂર્તિ. એટલે રાધાકૃષ્ણની મૂર્તિ ગલીએ ગલીએ છે. કેમ છે ખબર છે કોઈને એનું કારણ? કેમ છે એનું કારણ શું છે? હે, એકદમ બરાબર કીધું. લોકો રાધાકૃષ્ણને પ્રેમનું પ્રતીક સમજે છે. સમજો, લક્ષ્મીજી જે છે એ તો ભગવાનના ઓફિશિયલ પત્ની હતા જ. રાધિકાજી જોડે ભગવાને વિવાહ કરેલો, પણ લોકો એને પત્ની કરતાં વધારે પ્રેયસી તરીકે વધારે સ્વીકારે છે. આઈડિયા આવ્યો કે ભગવાનનો ને એમનો પ્રેમ જે હતો એ પ્રેમની ગાથા જે છે તે અત્યાર સુધી લોકો ગાય છે, ભક્તો અત્યાર સુધી ગાય છે, બરાબર. અને એ રાધિકાજીએ પણ લક્ષ્મીજીને તો ભગવાન મળી ગયા, રૂક્ષ્મણીજી રૂપે ભગવાનને એમને સ્વીકારી લીધા, પણ રાધિકાજીએ તો કેટલા વર્ષો સુધી એ ભગવાન માટે તપશ્ચર્યા કરી. પાછી મળ્યા પછી પણ પાછી તપશ્ચર્યા કરી, કારણ કે ભગવાન એમને છોડીને ચાલ્યા ગયા અને પછી કુરુક્ષેત્રના વિશે વિલાપ થયો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એ રાધિકાજીને ભગવાનની જે બંને વચ્ચેની જે પ્રેમ ગાથા એને લોકો ગાય, અત્યાર સુધી ગાય છે. એટલે એ પ્રેમના પ્રતીક તરીકે લોકો એમને સ્વીકારે છે, ભગવાનના ભક્તો. એટલે એમની મૂર્તિને એમના મંદિરો વધારે છે. સમજો, એટલે રાધાકૃષ્ણ અને વૃંદાવનને વિશે અને અમુક જગ્યા પર તો રાધાકૃષ્ણ બોલવું જ પડે તમારે. એકલું કૃષ્ણ ન ચાલે. આપણે અહીંયા દ્વારકાધીશ ચાલે, પણ વૃંદાવનને વિશે તો રાધાકૃષ્ણ જ બોલવું પડે તમારે. ઘણા રાધા વલ્લભ સંપ્રદાય, અમુક સંપ્રદાય એકલા રાધિકાજીના પણ છે, ત્યાં રાધે રાધે પણ બોલે છે, પણ ત્યાં રાધાજી જોડે કૃષ્ણ ભગવાનનું બહુ મહાત્મય છે, એટલે રાધાકૃષ્ણ કરે. ઘણા બધા સંપ્રદાય છે, ઘણા બધા મતો છે, બરાબર. ને વૃંદાવન તો એનું બહુ મોટી એક આપણે એક ભારત વર્ષને વિશે કહીએ ને તો બહુ મોટી જગ્યા છે, જેમાં ઘણા બધા સંપ્રદાયના ઘણા બધા મંદિરો છે અને બધા પોતપોતાના હિસાબે ભજન કરે છે. સંપ્રદાય કેવું કે મત કેવું એ ફક્ત ફિલોસોફી છે ભગવાનને ભજવાની, પણ મુખ્ય વસ્તુ તો એ ભગવાનને વિશે જે ભજન કરવાનું છે એ છે. અને એ બધા પોતપોતાના હિસાબે ભગવાનનું ભજન કરે છે અને એ પ્રમાણે એ લોકોની જે કંઈ હોય એ પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે જેવી ઉપાસના એવી મુક્તિ. એટલે એમાં કંઈ આપણે કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. જેને જે પ્રમાણે લાગે એ પ્રમાણે એ કરે, બરાબર. ચાલો, હે સદ અર્ચનીય ભગવાનને પરમ સત્ય કહ્યા છે. એટલે હકીકતમાં અર્ચનીય, અર્ચન કરવા લાયક તો આમ જોવા જાય તો અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જ છે. સમજો, બીજા છે પણ બીજા ભગવાનને લઈને છે, પણ ભગવાન તો પોતે જ સદ અર્ચનીય છે, સત્વત્તા અર્ચનીય, બરાબર. એટલે એ ભગવાનનું અર્ચન કરો તો આખા દુનિયામાં બધાનું અર્ચન થઈ જાય. પણ ભગવાનને ભૂલીને બીજું કંઈ પણ કરીએ તો એ કંઈ અર્ચન આપણે કરીએ ને, પૂજા કરીએ, એમાં અર્ચન કરીએ તે એટલે એ તો અર્ચા કરીએ તે તો ભગવાનની ધરાવેલી અર્ચા આપણે ભગવાનને કરી તે તો અર્ચા છે. અર્ચન એટલે પૂજાનો પ્રકાર જે કહ્યો ને એને અર્ચન કહ્યું છે. આપણે આ ચંદનથી અર્ચન કરીએ, પુષ્પથી પણ અર્ચન કરીએ, આ બધું જે કરીએ તો અર્ચનમાં જ આવે. 16 કરીએ તે બધું અર્ચનમાં આવે. પૂજા વિધિમાં જે કંઈ આવે તેમાં ઘણી બધી વસ્તુ જે છે તે અર્ચનમાં આવે. હા, એટલે અર્ચના કરવી આપણે કહીએ ને તે અર્ચનમાં આવે બધું. અડચણ નથી. આ શબ્દ પાછો અડચણ અલગ છે. અડચણ તો પાછો જીવ પ્રત્યે કરે એ અડચણ થાય, બરાબર. એ અડચણ છે, ગુજરાતી શબ્દ છે, અને આ અર્ચન છે, બરાબર. એટલે અર્ચન, બરાબર. એટલે સદઅર્ચનીય એનો અહીંયા લખેલું છે કૌંસમાં, સાંભળો. યાથાત્મ્ય વેદી સમગ્ર સંતોએ અભ્યર્ચનીય. સમજો શું લખ્યું? યાથાત્મ્ય વેદી, બરાબર.
સમગ્ર સંતોએ અભ્યર્ચનીય, એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે જેટલા પણ જગતમાં સંતો જે છે સમજજો એ બધાના આત્મામાં એ ભગવાન એટલે સમસ્ત જીવ પ્રાણી માત્રના આત્માની અંદર એ ભગવાન બિરાજમાન છે. એવા જે સંતો જે છે તે દરેક જગ્યા પર જે જીવ પ્રાણી માત્રની અંદર ભગવાનને જોઈ રહેલા છે એવા દરેક માટે ભગવાન કેવા છે? અર્ચનીય છે. બરાબર? એટલે ભગવાન દરેકના છે, ભગવાન કોઈ એકના નથી, બધા માટે ભગવાન પૂજનીય વંદનીય છે. અને બધા પોતપોતાના હિસાબે ભગવાનનું ભજન કરે છે. અને બધાને એવો પોતપોતાના હિસાબે ભગવાને સર્વ જીવને મોક્ષનો અધિકાર આપેલો છે અને સર્વ જીવને ભજન કરવાનો અધિકાર આપેલો છે કે ભાઈ ભજન ભગવાનનું કોઈ પણ કરી શકે અને ફ્રીલી કરી શકે. ભજન કરવા માટે કોઈ નિયમ નથી, ભજન તમે કોઈ પણ કરી શકો. વિધિ કા છે? કર્મકાંડને વિશે વિધિ છે, સ્તોત્રમાં વિધિ છે, બાકી ભજનમાં કોઈ વિધિ નથી. ભજનમાં તો તમે ગમે ત્યાં ભગવાનનું ભજન કરી શકો, પણ હા તમારે મોક્ષ કરવો છે, ભગવાનના ધામમાં જવું છે, અહીંયાથી તમારે આ જન્મ જન્મના ફેરા તમારા જે છે તે પૂરા કરવા છે, તો તમારે જે સંપ્રદાયમાં જાઓ એની જે પરંપરાઓ એ પ્રમાણે દીક્ષા લેવી પડે અને એમાં જે ઈષ્ટદેવે જે પ્રમાણે તમને નિયમ કહ્યો એ પ્રમાણે વર્તવું પડે. બરાબર? આમ તો સામાન્ય નિયમ તો બધે સરખા જોવાના છે, સમજજો. વિશેષ નિયમમાં થોડો થોડો ફેર હોય, એ કાળે કરીને હોય કે ભાઈ બોલો નહીં, એ લોકોમાં મૂર્તિ નહીં હોય ને સાહેબ. હા, ભજન કરે એટલે ઉપાસના કરે, પણ મૂર્તિને ન માનતા હોય તો અર્ચનનો તો કા પ્રશ્ન ઊભો થાય? એ લોકો તો ક્રિશ્ચિયનમાં પણ કા આવે છે? એ લોકો મારે પેલા ક્રોસને માને છે, ક્રોસને પણ કંઈ ને કંઈ કરતા તો હશે જ એ લોકો. હા, એ કરે તો છે જ ને, પણ મીણબત્તી પણ એની સામે પ્રગટાવે તો છે જ ને. હા, પણ મીણબત્તી એ પ્રગટાવે ને એ પણ એક પ્રકારનું એવું જ કહેવાય. સમજો કંઈક તો કરે છે ને એ લોકો, સિમ્બોલ લે એ લોકો એને સિમ્બોલ માને છે જે કંઈ છે તે. બરાબર? એવા તો ઘણા બધા સંપ્રદાય છે જગતમાં. નિરાકારવાદીઓ જે છે એ જે ભગવાનની મૂર્તિને નથી માનતા એને એ અર્ચન કરવાનો કોઈ પ્રશ્ન જ નહીં થતો, કારણ કે મૂર્તિને જ નહીં માનતો તો કાથી અર્ચન કરવાનો? સમજો, પૂજા કરવાની હોય તો પૂજા તમે કોની કરો? મૂર્તિને માનતા હો તો પૂજા કરો ને, મૂર્તિને નહીં માનતા હોય તો ખાલી પૂજા કરવાનો. બરાબર? હા, બુદ્ધમાં તો આપણે કોઈ દિવસ ગયા જ નથી તો કાથી ખબર હોય? એક બુદ્ધ ભગવાનની મૂર્તિ તો મૂકે છે, બુદ્ધ નહીં, બુદ્ધ ભગવાનની મૂર્તિ તો હોય છે. આપણે આ પેલા ટીવીમાં બતાવે છે ને બુદ્ધ ભગવાનની મૂર્તિ, પેલા કયા સ્તૂપ બતાવે છે એને વચ્ચે પેલા બુદ્ધ, હા બુદ્ધ ભગવાનની મૂર્તિ હોય છે. અને આમાં કાશીની નજીકમાં પેલા સ્તૂપ છે ને એમાં પણ છે. અને ગયામાં અને એક બીજી એક મિનિટ મારે એક વાત કહેવી છે. આ લોકોએ અફઘાનિસ્તાનમાં પેલી ભગવાન બુદ્ધની મૂર્તિ હતી ને તે તોડી નાખેલી અને પછી અફઘાનિસ્તાનમાં બહુ મોટી જાનહાનિ થયેલી થોડાક જ સમયમાં. અને ઘણા લોકો એવું કહેતા હતા કે એ ભાઈ ભગવાન બુદ્ધની મૂર્તિ તોડીને એ લોકોએ એના પરિણામ રૂપે આ થયેલું. આ 2000ની સાલની પછીની વાત છે, જે અપડેટ હતું એને કદાચ ખબર હશે આ. બરાબર? ભગવાન બુદ્ધની બહુ મોટી મૂર્તિ હતી ને એ લોકોએ તોડી નાખેલી, તાલિબાનીઓએ તોડી નાખેલી. બરાબર? એટલે એવા આપણે ત્યાં જે સત દર્શન કયા એમાં 2 નાસ્તિક દર્શન છે, સમજો. બરાબર? એ 2 નાસ્તિક દર્શન છે, પણ એને સનાતન સંસ્કૃતિમાં પાછા ભણાવવામાં આવે છે અને પાછા સ્વીકારેલા છે, દર્શનશાસ્ત્રમાં સ્વીકારેલા છે. હા, આપણે ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે આપણે હરિએ એવું કહ્યું ભાઈ કે ભાઈ આપણે સાકારને માનવાનું અને આપણે તો આસ્તિક દર્શનમાં માનીએ તો એ આપણી પર્સનલ ચોઈસ છે, અલગ વાત છે. પણ સત દર્શનમાં પાછા 2 નાસ્તિક દર્શન સ્વીકારેલા છે, સમજજો. એટલે આ લોકો જે વેદાંત ભણવા જાય અને સત દર્શન ભણાવે તેમાં એ સત દર્શન આચાર્ય થાય તો એ સત દર્શન આચાર્યને એમાં પાછું નાસ્તિક દર્શન પણ ભણાવે છે ખરા. એ લોકો જૈન દર્શન ભણાવે છે, બૌદ્ધ દર્શન પણ ભણાવે છે, સમજજો. એવું નથી કે નથી ભણાવતા, આઈડિયા આવ્યો? એટલે ભણાવે તો છે, એટલે એને દર્શન તરીકે તો સ્વીકારેલા છે, સમજો. આઈડિયા આવ્યો? આ બધી વાત બધી અમુક બાઉન્સર છે, બરાબર? શેર બજાર જેવી વાત છે કે ભાઈ એમાં ડિલિવરી તમે લીધી તો શેરના માલિક તમે થઈ ગયા, પણ બજારમાં ચલવે છે તે કોણ? તમે થોડા ચલવો છો, એ તો સટોડિયાઓ જ બજાર ચલવે છે.
દિનેશ કાકા કે એ પ્રમાણે કે ભાઈ 170નો શેર 2000નો થઈ ગયો હમણાં તેજીમાં, કેમ કે એનો એટલો બધો ગ્રોથ કઈ રીતે થઈ ગયો, રાતોરાત કંપની કંઈ બહુ ધંધો કરતી થઈ ગઈ, વેપાર બધો એનો વધી ગયો, એટલે એને ચલવી કોણે તો સટોડિયાએ ચલવી એમ, બરાબર. એટલે એ પ્રમાણે એને ચલાવનારા જુગારિયા, બરાબર. કહેવાનો મતલબ શું છે કે દાખલા તરીકે તમે ડિલિવરી બેઝ પર શેર લીધો તો તમે એ શેરના માલિક થયા, તો 10મા ધોરણના છોકરાને બી ખબર છે કે તમે એના માલિક થયા, ભાઈ સહભાગીદાર થયા, બરાબર. એમાં તો એ કોઈ અભણને 10મા ધોરણનો છોકરો બી સમજાઈ શકે કે ભાઈ સ્ટોક એન્ડ શેર 10મા ધોરણમાં આવતું હતું. શેર એટલે શું, તમે કંપનીના એ શેરના માલિક થયા, શેરનો અર્થ જ માલિકી થઈ. પણ એ જે માર્કેટમાં ચાલે છે એ માર્કેટમાં બધા જુગારિયા પડેલા છે. હા, સ્ટોક એન્ડ શેર મારામાં આવતું હતું, મને એટલે તો યાદ છે અત્યાર સુધી, મને અત્યાર સુધી એટલે જ યાદ છે. સ્ટોક એન્ડ શેર આવતું હતું અમને, જેનું હાયરમેટ્સ 11-12માં આવ્યું. અમારા વખતે જેનું હાયરમેટ્સ હતું ને 10મામાં એને સ્ટોક એન્ડ શેર આવતું હતું. પહેલું કે બીજું જ ટોપ પોઈન્ટ એ હતું મેથ્સમાં. એટલે હાયર મેથ્સમાં એ લોકોને જેને 3-4 ચેપ્ટર પહેલાં જે આ કોમર્સવાળા આવે ને સ્ટેટિસ્ટિકવાળા ને એમાં સ્ટોક એન્ડ શેર આવતું હતું. એમાં જ આ પહેલાં જ ચેપ્ટરમાં આવતું હતું. એટલે મને તો અત્યાર સુધી યાદ હતું એ. એમાં કંઈ મારે જોવાની બી પણ જરૂર નહીં ને કોઈને પૂછવાની પણ જરૂર નથી. સમજો કે ભાઈ તમે જે શેર લેવો તેના તમે કંપનીના સહભાગીદાર થઈ ગયા, પણ તમે એને જે માર્કેટમાં વેચો, જે માર્કેટ કોણ ચલાવે છે, તે કંપનીના ગ્રોથ ઉપર કંઈ રિયલ માર્કેટ ઉપર થોડું ચાલે છે, એ તો બધા જુગારિયાઓ ચલાવે છે. સમજો, કંપનીના ગ્રોથ ઉપર ચાલે તો કાલે ઉડીને નરેન્દ્ર મોદી સાહેબ કે સરકારને આમ તેમ થાય તો હકીકતમાં કંપનીના ગ્રોથ ઉપર જ ચાલવું જોઈએ, તો પછી એનો શેરનો ભાવ તૂટવો જ નહીં જોઈએ. પણ એ તો બીજા બહારના પરિબળો એની પર અસર થાય છે. તો બહારના પરિબળો અસર થતા હોય, દાખલા તરીકે કાલે 7-8 જે આપણી આજુબાજુના દેશ છે એને ભારત પર હુમલો કરવાની ધમકી આપી, તો શેર બજારને અસર થઈ ગઈ, તો હું રાતોરાત બધી કંપનીના ગ્રોથ ઘટી ગયા, બજાર પડી ગયું બીજે દિવસે, ફડાક દઈને પડી જાય. કેમ? એ પ્રોબેબિલિટી માર્કેટ છે, શક્યતાઓનું બજાર છે. સમજો, એ રિયાલિટી માર્કેટ નથી, એ પ્રોબેબિલિટી માર્કેટ છે, બરાબર. એટલે તમે એ શેર લીધો અને તમે એના માલિક થયા તો એ ગેમ્બલિંગ નથી, પણ તમે જે માર્કેટમાં એને મૂકો છો. હવે દાખલા તરીકે 1992માં હર્ષદ મહેતાએ સ્કેમ કરેલો, બરાબર. તો હર્ષદ મહેતાએ શું કરેલું ત્યારે? મઝદા નામની પોતાની એક કંપની ખોલી નાખેલી, કંપનીનો દરવાજો બી નહીં ખોલેલો હોય. અને એણે શું કર્યું, આજ ગિરીશભાઈને ખબર હશે, એની કંપનીનો દરવાજો પણ નહીં ખોલેલો હોય. અને મઝદા નામની કંપનીને લિસ્ટ કરી નાખી. એની પાસે જેટલી પ્રોપર્ટી હતી બધી અલગ અલગ બેન્કો હતી, એની અંદર એના એક જ ટેસ્ટિમોનલ્સ એટલે સર્ટિફિકેટ બધે મૂક્યા અને બધી બેન્કોમાંથી એણે પૈસા ઉપાડ્યા અને એ મઝદા પર લગાવ્યો. એના મઝદાનો શેર રાતોરાત ચાલ્યો અને પછી ધીમે રહીને એમાંથી બહાર નીકળ્યો, બેસી ગયો. એ તો પેલી એક છોકરી શ્રેયા કે શું નામ હતું એનું, એણે એનું કૌભાંડ પકડી પાડ્યું બોમ્બેમાં. આ માણસ બધી જગ્યા પરથી જ્યાંથી લોન ઉચકે છે એકને એક જ એના ડોક્યુમેન્ટ મૂકે છે. એટલે તો બિગ બુલ કહેવાયો એ. એટલે ચલાવનારો એ જુગારીઓ હતો. સમજો, હવે ત્યારે પણ જે લોકોએ ડિલિવરી બેઝ પર લીધા હશે મઝદાના શેર અને પછી કંપની ડીલિસ્ટેડ થઈ ગઈ કે બંધ થઈ ગઈ, RNRL રિલાયન્સવાળાની અનિલ અંબાણીની કંપની આવ્યા પહેલાં જેનો શેર લોન્ચ કરેલો 100 રૂપિયામાં, અરે 271-300 સુધી ગયેલો. અત્યારે RNRL છે માર્કેટમાં કે નથી? કેટલા રૂપિયા ભાવ? 2 રૂપિયા ભાવ. RNRL રિલાયન્સ નેચરલ રિસોર્સિસ વાળો અનિલ અંબાણીનો શેર હતો. સમજો, હવે 2 રૂપિયા થઈ ગયો, 300 સુધી ગયેલો. કંપની શરૂ પણ નહીં કરેલી, એક્સપેક્ટેડ એમ ખાલી. એટલે એને ચલાવનારા જુગારિયા છે. સમજો, દાખલા તરીકે યુધિષ્ઠિર જ્યારે પણ પાસા ફેંકવા બેઠેલા કોની પાસે? શકુની પાસે. તો શાસ્ત્રો શું કહે છે કે આવા માર્કેટમાં આવા ઠગનારા લોકો આવે છે, એ ઠગનારા લોકો તમને ઠગી ન જાય એટલે રમવાની ના પાડી છે. સાબિત અહીંયા એ નહીં કરવાનું કે જુગાર છે કે નહીં, સાબિત અહીંયા એ નહીં કરવાનું કે તમે જુગારી છો કે નહીં, પણ જોવાનું શું છે કે એમાં રિસ્ક ફેક્ટર એટલે વધારે છે કે એમાં બીજા જે એને ચલાવનારા છે એ બધા જુગારી છે, એ લોકો એને ચલાવે છે. દાખલા તરીકે સૌથી મોટી વાત ધીરુભાઈ, તો ધીરુભાઈને પૈસાની જરૂર હોય તો એ શું કરતા હતા? સામાન્ય રીતે શું હોય, માર્કેટનો નિયમ શું છે? 51% શેર હોય તેનો માલિક, બરાબર.
કંપનીનો અને 49% શેર એના મોસ્ટલી માર્કેટમાં હોય. આ રૂલ છે. પણ એ લોકો કરે શું, 60-65% શેર પોતાની પાસે રાખે, 30-35% જ માર્કેટમાં મૂકે. હવે એ 30-35%માં એ લોકો શું કરે પોતે, તે સમજો, મોટો માણસને પૈસા જોઈતા હોય તો પોતાની કંપનીના શેર પોતે જ ખરીદે. એટલે પેલા 30-35% એમાં ઘટવાલી પડે જોરદાર, એટલે એની બૂમ ઉઠે, એટલે એનો ભાવ ઉચકાય ધમ્મ દઈને. જેવો ભાવ ઉચકાય વધારે 500,000 રૂપિયા, એટલે એ બધા શેર એના માર્કેટમાં ખાલવી નાખે. એટલે પેલો રિટેલ ઇન્વેસ્ટર જેણે લીધેલો હોય વધારે બજાર ભાવે ગલાઈ જાય અંદર 2-5 વર્ષ માટે. એટલે શેર બજાર ઝેર બજાર છે. એટલે એમાં કહું છે કે ભાઈ આ શેર બજાર નથી, આ ઝેર બજાર છે. બરાબર. કાંતિભાઈ કાપડિયા કહેતા હતા, જે કરે રાસ એની છેલ્લે પડે લાસ. બરાબર. પ્રીમિયમમાં તમે જે કંપની જે ઓરિજિનલ ફેસ વેલ્યુમાં 10 રૂપિયા ભાવ હોય, પછી તમે એ 10 રૂપિયામાં થોડો સેલ લેવું છો, તમે કમાવા માટે જ લેવું છો ને. બરાબર. એટલે મની ગેઇન માટે લેવું છો ને, તો 80 રૂપિયા 90 રૂપિયા બજાર ભાવે માર્કેટમાંથી લીધો, તો તમે જે માર્કેટમાંથી ત્યારે સેલ લીધો એ માર્કેટમાંથી તમને એ રૂપિયામાંથી જ મળ્યો, તમે એના માલિક તો થઈ ગયા, એટલે તમારી પાસે માલિકી થઈ ગઈ. એટલે તમે કેવું કે ભાઈ મેં તો વેપાર કરેલો છે. પણ તમે જે બજાર ભાવે લીધો એ બજારમાં શું ચાલે છે, સટ્ટો ચાલે છે. પણ એ ઓફિશિયલ છે, કારણ કે એને ગવર્મેન્ટે છૂટ આપેલી છે. પણ છે તો એ સટ્ટો કેમ, એને ચલાવનારા બજારિયા જે છે તે સટ્ટો. એટલે તમે બુકની રીતે જોવા જાઓ કે ગૂગલ પર સર્ચ મારો તો એ જુગાર નહીં કહેવાય, કારણ કે બુક એને જુગાર કાઢી ગઈ, કારણ કે તમે એના એસેટના માલિક થાવ છો. પણ એને જે ચલાવનારા છે એ જુગારિયા છે. દાખલા તરીકે શકુની બરાબર પાસા ફેંકતે જીન્યુન લલી તો યુધિષ્ઠિર હારતે જ નહીં. પણ શકુની શું કરતો હતો, પાસા ફેંકવામાં એક્સપર્ટ હતો. એટલે એ રમનારો ઠગનારો હતો. એટલે કહે છે કે એ જે બજારમાં જે આવા લોકો ઠગનારા આવે, હર્ષદ મહેતા જેવા સ્કેમ કરનારા, એ સારા માણસને ભેરવી નાખે. એટલે બધા ધર્મગુરુઓ જેટલા જે છે અત્યારે એ શેર સટ્ટો કરવાની ના પાડે છે. સમજો, સાબિતી એ નહીં કરવાનું કે શેર સટ્ટામાં કયું જુગાર છે ને કયું જુગાર નથી. એનાથી કંઈ બહુ ફેર નહીં પડતો. કે ભાઈ કોઈ કહે કે ભાઈ તમે જે એમ કહે કે ડિલિવરી બેઝ પર કરો, કે પછી એની ડિલિવરી લઈને તમે એના માલિક થઈ ગયા તો એ જુગાર નથી ને એફએનડો જુગાર છે ખાલી, કે કોલપુટ જુગાર છે. અરે ભાઈ એ બધું બાયફર્કેશન કરવાની કંઈ જરૂર નથી. એ તો બધું ચોપડીઓમાં આવે જ છે. એમાં કંઈ નવી વાત નથી, કે એમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ વિચારવાની જરૂર નથી. આરું 10મા ધોરણની ચોપડીમાં આવી ગયું બધું, સમજો. બરાબર. અત્યારે એમાં કંઈ નવું નહીં આવવાનું. બરાબર. પણ મેઇન વસ્તુ શું છે, એને જે ચલવે છે એ બધા જુગારી છે. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદી